જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો મિત્રો? મજામાં જવાનું સ્વાગત છે તમારું ફરીના બ્લોગમાં. અત્યારે વાગવામાં છે 7:45. તો બીજું આપણે ઘરનું કામકાજ થઈ ગયું ને, ઉછાવું ફરી વાળું પછી હીરાવું એવું બધું કરવું. ખુશી પર ખેડતા ઉઠ્યા એમાં એવું કર્યું પાછા હોઈ ગયા હે. તો હાલો હાલો પહેલાં હું ફરી વાળી આવું, પછી ગાયને રોટલી દઈ આવીને એવું બધું આગળનું કામ બતાવી દે. આજે ટાઢું વાતાવરણ ને કાલ છાટા જેવું આવતું હતું સાંજે, આજ તો હે નહીં કંઈ. તમારે બધાને હે કે નથી જરાક કમેન્ટમાં કહી દેજો ક્યાં ગામથી જોવો અને હે કે નથી વરસાદ. તો હારું હાલ આગળનું હું કામ કરી લઉં. સવારમાં બાપ દીકરો બે છોકરો એની મેળે રમે ને પપ્પા એની મેળે રમે ફોનમાં. ઓય પછી સમજતા એની ધૂનમાં જ છે અત્યારના. હાલો કાકા હું કંઈક ખીરાવાનું કર નાખું, પછી ખીરાવી લઈ, પછી ફરી હાલો પહેલાં મારે ગાયને એટલી બે ચાર કાઢી દીધી. આવે એક સાહેબ થઈ ગઈ પણ કાસર લાગતું મેં ફરવા દો જરી વાર. પવન તો જો અત્યારમાં ઠંડો એકદમ ફૂલ ફૂલ છે. જો બિલ જોઈને તમને આઈડિયા આવી જતો હારો હાલો મને દેતી આવે. હાલે હવે બે બે કરે તમને કંઈ નહીં મળે બેટા. જો વાતાવરણ હમણાં આખો દી આવું જ વાતાવરણ રહે. આમાં કંઈક તડકો પડે તો કંઈક પાથરા બાથરા હુકાય ને કાં હુકાય. આમાં હવે ઘર જેમ વળી ઝણ એવો વરસાદ આવતો હોય આસો આસો. આખો એક બાજુ બધી બાજુ એક જ સરખું હોય. હાલે તો તમને ખબર જ છે આપણે કપડાં ધોવાના કાયમ હોય તો બધા ધોઈને ને મસ્ત મજાના હૂકવી દીધા હે. અને લાડવા ખાવાના આવી ગયા હે આપણે. તો કાલ હે બપોર અને સાંજે તો જો આમાં હું તમને કહેતી બહુ મસ્ત મસ્ત આ પણ જો કેટલા કેટલા મોટા મોટા થઈ ગયા. મેં વેવેતા પડી ગઈ બહુ મસ્ત થઈ ગઈ. આમાં ફૂલણા આમાંય આવે છે જઈ જઈ કરમાઈ ગયું. આમાં હા ડોલરનું છે પણ પહેલાં આવતા પણ મેં કાપી નાખીને હવે કોઈ દીધી હવે આવશે. જાય બધી જૂની હતી મેં કાપીને કરી નાખી હતી ગોળ ગોળ. આ ફૂલ તો જાય જ નહીં એ ને 12 હાલો હાલો આપણે જ કાડાવરું કલર ક્રિસી ભાઈ તનતા થાય પછી કંઈ થાય નહીં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો મિત્રો? મજામાં હો ને? અમે મજામાં નથી કેમ કે અમારે બધાને વરસાદ રહે તો એવું છે. અમારી હારે તમે પણ છો. વાગી ગયા 7:30 જેવું થઈ ગયું. હું જાઉં ગાયને રોટલી દેવા ને ગઈ રાતે આખી રાત વરસાદ રહ્યો. હવે ગારો ગારો કરી દીધું છે. ક્યાંય સારા વેટ છે નહીં. બહુ બધો વરસાદ થયો ને એટલે ખેડૂતો બિચારા શું કરશે? કાંઈ નથી. માંડવી હાથમાં આવે એમ નથી, દુસો હાથમાં આવે. સરકાર સહાય કરશે પણ કેટલી સહાય કરશે? માણસના પેટ ભરાય માલ નું શું કરશું? માલ બધાય ભૂખા ને ભૂખા રહે તો એને પૂરતો ડૂસો જોશે ને જ્યારે ખેરૂપીત થાય તો એ મળશે. 2-3 વર્ષ થયા તો આપણે ખેરૂપીતમાં પણ વરસાદ આવી જાય છે. ધાણ બધું વાટતા હોય ને કામ કરતા હોય ત્યારે અને માંડવીમાં પણ એમ જ ભરીને આપણે હલર નાખતા હોય ત્યારે વરસાદ આવી જાય તો ખેડૂતોનું બધી વસ્તુના
ભાવ વધે છે, બધું થાય છે, પણ ખેડૂત આમ કોઈ જોતું નથી. દૂધના ભાવ વધતા ઘી આવે છે ₹1.5 દોરાના હોય તો એટલામાં શું થાય? ખરના ભાવ તાકે ડબલ, કપાસના ભાવ તાકે ઓછા, માંડવીના તેલના ડબ્બાના વધતા જાય, પણ માંડવીના ભાવ કોઈને દેવા નથી. અવારનવારમાં ₹1000થી નીચે જ માંડવીના ભાવ હતા. તો હવે તો માંડવી હાવ પરલી ગઈ છે ને હાવ બગડી ગઈ છે. તો હવે શું ભાવ દે? સરકાર કરીને કેટલી સહાય કરશે? જે આ ખેડૂતોને બિચારાને ઘા લાગ્યો હોય તો એ ખેડૂત સમજી શકે, બીજે કારી બજારના ધંધા કરતા હોય કોઈ પણ ના સમજી શકે. તો એવું બધું છે ને આ સરકારને થોડું સમજવું જોઈએ અને ખેડૂતોને સહાય થોડી સારી રીતે કરવી જોઈએ. અને ખેડૂતને હજી તો બધા માંડવીનું બી, સુફર, ખાતર, ખેતીનો દવા, દારૂ બધું મજૂરી માંડવી ભેગી કરાવવાની, ભર્યા કરવાની બધી વસ્તુ ખોલી ગઈ તો બધાની મજૂરી બાકી છે. તો સરકાર તો એમાંથી મજૂરીનું કરશે કે પોતાનું પેટનું કરશે? ક્યાં પૂગશે? અને મોટા ખેડૂત હોય તો એને પણ વધારે ખર્ચો આવતો હોય, નાના ખેડૂત હોય તો એને પણ આવતો હોય. તો આમાં ખેડૂને બધી જાતના મરો હોય, ગમે કંઈક થાય તો નોકરીવાળાને પગાર બગાર બધું વધારી દે, કારી બજારવાળાને બધાને ફાયદો થાય હોય અને બધી વસ્તુનો ફાયદો થાય. આપણે કોઈનું ઓલું નથી કરતા, કોઈ વરણનું કે આ કે, પણ અત્યારે જે બહાર છે ને એ બધો ખેડૂતને છે, કારણ કે બધાને સહાય થાય, નોકરીવાળાને, પ્રાઇવેટ નોકરીવાળાને બધાને, પણ ખેડૂતને કોઈ દી કોઈ સહાય થતી નથી. ત્યારે થોડીક થાય છે 5-25 પૈસાની, તો એના લીધે કંઈ ખેડૂત કોઈ કરી ના શકે. પણ શું કરે ખેડૂત? કિને કહેવા જાય? ખેડૂતને જે સહન કરે ને એટલું કોઈ સહન કરી શકતું જ નથી. કારણ કે જે માર ખેડૂતને પડે એ તમે બધા વિચારી લો. તો મારી 3-4 મહિનાની મહેનત હોય અને આખરે હાથમાં આવવાની હોય ત્યારે બધું પૂરું થઈ જાય. ક્યાંય હાથમાં ના આવે તો તમને કેવું લાગે? તો વિચાર કરો ખેડૂતની પરવેહાના જેબ થઈને એટલી મહેનત કરે અને છેલ્લે હાથમાં કંઈ ના આવે તો એના ઉપર શું વીતી હે? તમે વિચાર કરો. આના લીધે, આ માવઠાના લીધે કંઈક ખેડૂત આત્મહત્યા કરી લે, આ કરી લે, કારણ કે જે ખર્ચા હે તો હે, પણ મેં આ મોહેમમાં કંઈ વધ્યું નથી. જે રૂપિયામાં શું થાય? 2-3 વર્ષથી આપણે વરસાદ આવે જ છે, બધું પલાળી જાય, બગાડી જઈએ. તો આ બધું કેના લીધે થાય? સરકારના લીધે થાય. કારણ કે સરકારને બધી જાતના ભાવ બધું વધારવું છે, પણ ખેડૂત સામું કોઈ જોવું નથી. જરી તરી ખેડૂતને સહાય કરે, બાકી કોઈ જાતના કરતા નથી. બધી વસ્તુના ભાવ વધારે. ખરેખર તો દૂધના ભાવ ₹100 હોવો જ જોઈએ લીટર, 40થી 50 રૂપિયા માંડ આવે છે. અને માંડવીનો ભાવ ખરેખર ₹2000 હોવો જોઈએ. કારણ કે નકર આમ ખેડૂતને ખાલી મહેનતને પરવેશ જ પાડવાનો હોય, કારણ કે બીજી કોઈ વસ્તુના ભાવ ચડશે નહીં, બધી વસ્તુની સહાય થાય, બાકી ખેડૂતને કોઈ દી સહાય થતી નથી. તો એવું બધું છે ને. તમે મારી વાતથી સહેમત હો તો જરાક લાઈક કરવાનું ભૂલતા નહીં, વિડીયો જરાક શેર કરજો. કારણ કે તમે ખેડૂત હો, અમે ખેડૂત હોય, બધાને વહમું હોય, તમારે હે, અમારે હે. તો સારું હાલો. બાકી પારો તડકો નીકળો હે ને વાગી ગયા હે 11. અને મારે હે ને ઠામણા લઈ લીધા હે, બનાવવું છે કારેલાનું શાક. તો જો આપ કંઈક સોકું થયું હે, જો એવું જાય તો સારું દેખાય. આજે એવું લાગે છે કે હવે કદાચ જગ્યા દે હે, તો દે તો સારું કહેવાય એમ કે. ચાલો, મારે કારેલાનું શાક કરવું છે ને, ફટાફટ કરી નાખું. દિશીભાઈ અમારે રમે અને આજ કદાચ ઉખાડ દઈ દીધી સારું કહેવાય. ખેડૂતને કંઈક પણ હવે આ બધું હંકાલીને પછી કંઈક આગળ વધવું જોઈએ, કંઈક પીત વાવવાનું જોઈએ, પાણી આવે તો એવું હે. તો બધા ખેડૂત કંઈક પણ કરી શકે. અને નામી તડકો એમ તો જો દીધો હોય ને, આપણે સારું ચોખ્ખું થઈ ગયું. હાલો, જો અમારે કૃષિભાઈ રમે હાથી બેહે ને, અમારે લાઇટે નથી આજે. એવું બધું છે બેટા. લાઈટ હા નથી ને. માખી ઉડાડો ઠરે બહુ તો મેં કોથળો લઈ લીધો. અને આમાં તો છે ને સંતરા પણ છે, લીંબુ છે કે સંતરા છે કે ખબર નથી પડતી. સંતરા લાગે મને તો. સફરજન ને સંતરાની તો બધું પડ્યું જ છે. જોકે કૃષિનું ટ્રાન્સફર નહોતું ને તો લઈ આવ્યા હતા. લીંબુ છે, 3 સંતરા છે નાના નાના, કોકના વાડીને લાગે છે. તો હાલો હાલો, આ તો જોશે પાકી ગયું છે. એમ કહેતા હોય પૂનમના બી વાવીને તો મીઠા કારેલા થાય, બહુ કડવા કારેલા ના થાય.
કહેતા હોય, બાકી આપણે તો કંઈ ખબર હોય નહીં કેવી હતું. સારું હાલો તો મસ્ત મજાના સુધારલા. આનું પાછું ખબર જ છે કે વાર બહુ લાગે ને કારેલાનું શાક અમારે બધાને ભાવે બહુ. હાલો જો વાગી ગયા કેટલા ખબર 5:30 થઈ ગયા ને મારે કરવા વાહિંદા. જો પંખીના બોલે વાતાવરણ પાછું એવું થઈ ગયું. બપોર વરસાદ એક તો વરસાદ હતો, સાટા હતા એમ હારા. તો હાલો હું અહીં વાહિંદા કરો ને તમે મને તમારા બાપુની તો એ થોડીક વાર પહેલાં ગયા અને હું જ છોડ્યું નથી બધી ખાઈએ. તો હું પોદરા બધાને ભરી લઉં. હવે વરસાદ આવ્યો ને તો સાજુ પીસમાં તો થાય નહીં એટલે કરવા પડે. સારું હાલો ફટાફટ હું કરી નાખું. કૃષિભાઈ લ્યો હલકા કોરો માળે છે ખાટલા.